નમસ્કાર મિત્રો, વાસ્તુ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ અને વાસ્તુની ઘણી બધી ટિપ્સ જાણવા જેવી હોય છે તે આપણે જાણીએ છીએ. તો આજે બીજી એક વાત, કશું કર્યા વગર તમે વાસ્તુ સુધારવા માંગતા હો અને વાસ્તુ સારું કરો તો એ કઈ રીતે તો હું એક જ વ્યાખ્યામાં કહું તો દુનિયા બનાવી છે ઈશ્વરનું આપેલું બધું જ બધા પાસે હોય અને બે કામ રોજ માણસ કરતા હોય છે. એક, સવારે નાહી ધોઈને ઘરની અંદર જે મંદિર છે તમે દીવો કરો છો, પ્રાર્થના કરો છો, વિનંતી કરો છો, અરજ કરો છો કે પ્રભુ તમારા દરેક દુઃખ મટાડે અને તમારા જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ બધું જ તમને આપે એવી પ્રાર્થના કરીએ છીએ. તે પ્રાર્થનાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે. તમે પ્રભુ પાસે માંગો છો તો એ વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તમે બેસીને ધ્યાન કરો છો કે તમારા મનમાં સંકલ્પ છે કે આજે ઘરમાં હું રહું છું, જે ઘરમાં દીવો થાય છે સવાર સાંજ, તે ઘરમાં અગરબત્તી ધૂપ દીપ થાય છે, તેમાં તમારા વાસ્તુ દોષ ઓછો થાય છે, ઓછો થતા દેખાશે. બીજું, સવારે મંદિર પૂજા પાઠ દરેક માણસ કરતા હોય છે, તો દરેકને મંદિર જવાની ટેવ અમુકને હોય છે કે સવારે રોજ કોઈ બી આપણા નજીકના આપણા એરિયામાં ગમે તે એરિયામાં કે બીજે પણ તમારી ટેવ હોય, એક ટેવ એવી રાખજો કે એક દિવસમાં એક મંદિરમાં જવું જ જોઈએ. જે મંદિરમાં જતા હો ત્યાં નિત્ય કર્મ અપનાવી લો કે તમારે રોજ આ મંદિરે જઈને ખાલી દર્શન માત્ર કરવાના છે. દર્શન માત્રથી જ તમારા એ મંદિરની ભૂમિ પવિત્ર હોવાથી તમારા વાસ્તુ દોષમાં પણ સુધારો આવશે. મંદિર જાઓ, ધૂપ દીપ કરો, ઘરને મંદિર જેવું સ્વચ્છ અને વિચારો ધાર્મિક, બધી જ રીતે તમે સેવા કર્મી બન્યા રહો. અને વાસ્તુ દોષનું નિવારણ આ પણ એક અલગ પ્રકારથી જોવામાં આવે છે. તો તમે આ પણ કરી જોજો, ચોક્કસ લાભ લેજો. અત્યારે આટલું. જય સિયારામ.